प्रश्न 1 નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો। 1 ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઉપડતી નથી કારણ કે એ પિતાજી મારશે તેવો ડર હતો, બી પોલીસ પકડવા આવશે તેવો ભય હતો, સી પિતાજી દુઃખી થશે કદાચ માથું ફૂટશે તેવા ભયે, ડી ગાંધીજી ભૂલ સ્વીકારવામાં માનતા ન હતા। જવાબ સી પિતાજી દુઃખી થશે કદાચ માથું ફૂટશે તેવા ભયે। 2 સોનાના કડામાંથી 1 તોલા સોનું કાપીને વેચવાની ઘટનાની ગાંધીજી ઉપર શી અસર થઈ? એ કરજ ભરાતા મન શાંત થયું, બી ખોટું કર્યાના અપરાધ ભાવમાંથી બહાર આવવા શું કરવું જોઈએ? એ કોઈને વાત ન કરવી, બી જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ, સી ખોટા રસ્તે જવું, ડી ખોટું કાર્ય વારંવાર ન કરવું। જવાબ ડી જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ। બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ આવી? એ ધુમાડો કાઢવાની, બી નોકરના પૈસા ચોરવાની, સી વડીલોના દેખતા બીડી પીવાની, ડી ધતુરાના ડોડવા ખાવાની। જવાબ બી નોકરના પૈસા ચોરવાની। પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો। 1 ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? પ્રશ્ન 3 નીચેના પ્રશ્નોના 7-8 વાક્યોમાં ઉત્તર લખો। 1 પાઠને આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો। જવાબ આ પાઠમાં ગાંધીજીનો સૌથી મોટો ગુણ તેમની નિર્ભયતા અને પ્રામાણિકતા છે।